हाँ निराय છે એ પરે જો હિસકા ખાય છે આપણે એનો વિડીયો બનાવશું તો વિડીયોમાં બના રહીશું યુવી એ ખાઈ લીધો હવે નિત્યમનો વારો આવ્યો મિત્રો હર હર મહાદેવ જય માતાજી તો મારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે જઈશું મારા મામાજીની ઘરે મતલબ બાના પિયરમાં તો ચાલો વિડીયોમાં બના રહેજો બાના પિયરમાં જઈશું હા તો એમ જ ને બાના પિયરમાં મતલબ મારા મામાજીના ઘરે અને પરેશના મામાના ઘરે જોઈએ આગે પરેશ શું કે ભાઈ ડ્રાઇવિંગ કરે છે અને અમે બધા જો બેસી ગયા છીએ અને હવે જઈશું તો ચાલો ત્યાં જઈને આપણે મળીએ તો વિડીયોમાં બન્યા રહેજો થોડીક વારમાં આપણે ઉગી જાઉં તો સરસ મજાનો આવો ગેટ છે લિંગોરાળાનો બા જોવે છે ક્યારે મારું પિયર આવે ફટાફટ આવી જાય આવશે તો ખરું નજીકમાં જ છે બાને તો એવું સારું છે નજીકમાં છે બહુ ડુંગરા આવ્યા બા એમ કહેશે કે મારા પિયરના ડુંગરાનું શૂટિંગ લઈ લે એમ તો હાલો આપણે બાના પિયર બાજુ જઈ રસ્તાનું મસ્ત મજાનું શૂટિંગ લઈ લઈએ અને મસ્ત મજાના ડુંગરા છે તો ચાલો તમને બતાવી જો કેટલા મસ્ત મસ્ત ડુંગરા છે સરસ વાતાવરણ બહુ સરસ જો આપણે હાડ જવાની ચોકડી આવી ગઈ અને આ તરફ આપણે ડાબી સાઈડ વળવાનું છે હાડ સીધો રસ્તો જાય ખાંભા જાય છે ને પર હા એ ખાંભા જાય છે ને આપણે આખી ઓળી જવાનું છે સાવરકુંડલા વાળો છે વચમાં ભાટ ને બધું આવે હા સાવરકુંડલા જાય હાલો મિત્રો તો જો ભાટ આવી ગયો આપણે હા કેવાય બાનું પિયર ગામ છે ભાટ જો આવી ગયું છે એવું આવું કંઈક છે જો બાપા સીતારામ ને ચાલો વિડીયોમાં બન્યા રહેજો મારા મામાજી તો ચાલો આપણે જઈશું એક સાડી પહેરી પર સારું લાગે છે કે હા હાલ લાગે તો હાલ આપણે જઈશું વિડીયોમાં બના રહેજો હાલો મારે માથે ઓઢવાનું છે અને આવી ગયું છે મામાજીનું ઘર તો ચાલો વિડીયોમાં બના રહેજો બતાવશું તમને પણ અમે હાથ આંટી છે છોકરા આવી ગયા રમે છે પપ્પાના મામાના ઘરે જો નિત્યમ તો જો એ નિત્યમ ન્યાને જવું અહીં આવતો રે હાલ નિત્યમને મજા આવી ગઈ પપ્પાના મામાના ઘરે જો સાયકલ મળી ગઈ તો એ રમે છે આ યુવી આ માલ તો આવું છે પરેશનું મામાનું ઘર કંઈક સરસ મજાના શું કહેવાય ગુલાબના ઝાડ છે અને આ સાઈડ ના આવી તો જાઓ સરસ મજાનું છે અમારે મામાજીનું ઘર આવું છે બાનું પિયર બા બેઠા જોઈએ એના ભાઈ છે બેઠા એ મામા અને આ બાજુ મામી બેઠા છે ને આ જો મામાના છોકરાના છે તે અને આવું કંઈક ઘર છે સરસ મજાનું છે બાનું પિયર
ચાલો વિડીયામાં બન્યા રહીશું. આપણે લઈ ગયા હતા ને તો અહીંયા સીતારાયમાં છે મંદિર છે આપણે મામાને નહીં તે મામાની અહીં પૂજા કરે છે. ભોળાનાથનું મંદિર છે. મંદિરે દર્શન કરી જય કાળભૈરવ દાદા. કાળભૈરવ જય માતાજી મહાદેવ મહાદેવ. સરસ બનાવી નાખ્યું છે. પહેલાં જૂનું હતું પણ હવે રિનોવેશન કરી અને મહાદેવનું મંદિર સરસ મજાનું છે. સાદી સ્ટાઇલ કરી મામાને મસ્ત થઈ ગયું મંદિર. ચાલો પગે લાગી લઈ. તમે પણ મહાદેવના દર્શન કરજો. શ્રાવણ માસ છે તો ભીમનાથ મહાદેવ છે. ભીમનાથ મહાદેવ ભીમનાથ મહાદેવ મંદિર આ તો હા રસકો. ખાતો યાર પડते नहीं. हाँ પડते नहीं. પડते नहीं. જોજે હો પાછળ પાડે છે. નહીં થાય ખા. હા નહીં થાય એ પેલા બહુ ખાતા કા નાના બહુ સરસ મજાનો વડલો છે. તો હજી એક ખાઈ નાખ. મેં તો 2 હિસકા ખાધા. મારા મામાજીના ઘરે આવ્યા છીએ અને જાઓ કંઈક મંદિર મેં તમને બતાવ્યું છે અને થોડીક આ સાઈડ જગ્યા છે અને વડલો છે. તો મેં કીધું લાઈ નાનપણમાં શું કે વડલે બહુ હિસકા ખાતા બધા એટલે આપણે મેં કીધું લાઈને 2 હિસકા ખાઈ લઈ. સરસ મજાના હિસકા. નાનપણ યાદ આવ્યું. નાનપણ યાદ આવ્યું. હસી વાત છે કા તમે ખાવ લાય તું ખાઈ લ્યો ને 2 હિસકા. લ્યો તો ખાવ તો હું વિડીયો બનાવું. લ્યો હાલો પરેશ જો હિસકા ખાય છે. આપણે એનો વિડીયો બનાવશું તો વિડીયોમાં બના રહીશું. દાદા તો એ શું કહેવાય ઓલી સાઈડ. હા ખાવ હાલો. જો પરેશ હિસકો ખાય છે. તૂટે નહીં. હે ન તૂટે ના. હા એવું ખાવ ને ખાવ. નહીં તૂટે નહીં તૂટે. એ કાંઈ તૂટે તમે કહેશો ને તૂટે નહીં એમ તો હું કામ પૂછવું છું. હા પકડીને ખાઈ નાખો હિસકો. જો પરેશ આગળ. વાહ ભાઈ વાહ. અરે વાહ વાહ. મામી કે તૂટે નહીં. નગર પકડીને નારા. પછી વળતા કોણ ડ્રાઇવિંગ કરશે બાપા કંઈક વાંધો તો એમાં ખાવ તો એમ ટીંગાવાનું હોય. આમ જો છોકરા હિસકા ખાવા જો પરેશ. વાહ ભાઈ વાહ. પરેશે જો મસ્ત મજાના હિસકા ખાઈ નાખા. નાનપણમાં શું કહેવાય બહુ આપણે હિસકા ખાતા હતા. જાઓ મૂકો તો ક્યારેક જ મળે. જો યુવી ખાય. યુવી ખાતા તું જો યુવી ખાય. અરે કા 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 લે ને. વાહ ભાઈ વાહ. જો યુવી એ ગાય અને આ સાઈડ જો અમારા બધા મિત્રો ભૂલકાઓ રમે છે આ સાઈડ. અમારે અમારા મામાજી છે એનો છોકરા અને એની દીકરી છે નિત્યમ ના એનો દીકરો છે. જો નણંદ ભોજાઈ વાતું કરે છે. બાના ભાભી છે એ એક જ છે ખોટના. તો જો નણંદ ભોજાઈ વાતું કરે છે અને આ સાઈડ અમે હિસકા ખાઈ છીએ.
નિત્યમ ને એના પપ્પા ઝુલાવે. જો નિત્યમ વાહ, નિત્યમ વાહ. જો યુવી એ ખાઈ લીધો, હવે નિત્યમ નો વારો આવ્યો. હું નિત્યમ ગાતો ઈ કે હાલા કરું. નિત્યમ ને તો મસ્ત મજાનો હિસકો થઈ ગયો. એ જો, અરે વાહ. જો છોકરા એ તો અહીં રહેતા હોય તો ક્યારેક ખાઈ નાખતા હોય. જો ચાલો વિડીયામાં બના રહેજો, આગળ મળીએ. ઉતર નિત્યમ હવે. સમાધિ છે અને એક છે બાના બેન હતા, ઓરી નીકળ્યા હતા ઘણા સમયથી, બા તમે પેલા આમાં રહેતા ને કાબા? જો બા એ શું કહેવાય, નાનપણ છે ને આમાં વિતાવ્યું છે. અને જો આવા હે ને, જો બા ની 7 બહેનો હતા. હા, આના ઘરમાં જો બા ને શું કહેવાય, જૂનું મકાન છે પેલાનું, તો બા એ જો આમાં નાનપણ વિતાવ્યું છે એનું. જો પેલાના મકાન છે પણ તોય હજી કેવા સરસ મજાના આમ રહી તો ટકી જશે એવા સરસ. તો જો એમાં અત્યારે શું કહેવાય માલઢોર બાંધે છે અને નવા મકાન મેં તમને આગળ બતાવ્યા. તો ચાલો વિડીયામાં બન્યા રહેજો. આવો તે આવજો. આવજો મામા. જેવો તું સુરત આવે ત્યારે આવજે. હાલ આવજો કોમલ ભાભી. આવજો. અમારે પરેશના ખોટના એકના એક મામી છે. હો આપણે નીકળી ગયા છીએ મારા મામાજીના ઘરેથી ઘરે જાશું હવે. તો ચાલો વિડીયામાં બને રહેજો અને હવે ઘરે જઈ મળશું. આગળ કેટલું બધું અત્યારે શું કહેવાય, ગાયુંને સૂટવાનો ટાઈમ થઈ ગયો છે. ગાય શરીર બધી આવે છે ઘરે, કેમ કે અત્યારે 6 વાગી ગયા છે. ધણ છે આખું મજાનો અને ગામડાનું જાવ વાતાવરણ કેવું સરસ લાગે, મસ્તી. આ દુકાન છે ને, હા જો પરેશના દુકાન છે ને, મામાના છોકરા ત્યાં બેહે છે.